નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોરાજીના નાની પરબડી ગામની જે ઘટના બની હતી, જેમાં વિમલભાઈ સાગઠિયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોતને ઘાટ ઉતારી દીધેલ। નાની પરબડીના સુરાપુરા મંદિર પાસે જ વિમલનો મૃતદેહ મળી આવેલો અને અનુસૂચિત દ્વારા રોષ જોવા મળેલ। અનુસૂચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલ અને જ્યાં સુધી આરોપી પોલીસ પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરેલ। ધોરાજી ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવ્યા અને ધોરાજી પોલીસ ગણતરીની કલાકોમાં જે કિસમની અટકાયત કરવામાં આવી। વિમલ સાગઠિયાની હત્યા કરવામાં આવેલ તેનો જ ભાઈ જેવો મિત્ર હોય તેવું પ્રાથમિક માહિતી। સકમદ ઈસમ પકડાઈ જતા અનુસૂચિત જાતિએ આંદોલન સમેટવામાં આવ્યું અને મૃતદેહને સ્વીકાર પરિવાર દ્વારા કરાયો। મિત્રએ જ મિત્રની હત્યા કરી હોય તેવો બનાવ ધોરાજી નાની પરબડી ગામે બનાવ બન્યો છે અને તે ચર્ચાનો વિષય છે। ધોરાજી પોલીસે એક ઇસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, જીએસ ન્યૂઝ 24/7 ધોરાજી। યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે સવારથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ જે નાની પરબડી ગામે વિમલ નામના યુવાનની હત્યા થઈ એના આરોપીઓને તાત્કાલિક ધરપકડ થાય એના માટે ધરણા ઉપર બેઠો હતો। પણ સવારથી આજે સાંજ સુધી ધરણા ઉપર બેઠા બાદ અત્યારે એની ડેડ બોડી પીએમ કરી અને રાજકોટથી લાવતા હતા ત્યારે પોલીસના કહેવા પ્રમાણે આરોપીની ધરપકડ થઈ ગઈ છે। બનાવના કારણો પણ અમને કીધા છે અને આરોપી પોલીસના સંકલનમાં હોય, પોલીસની ધરપકડમાં હોય, જેથી અમારું આંદોલન પૂરું કરી અને નાની પરબડી ગામે એની અંતિમ વિધિ કરવા માટે જઈ રહ્યા છે। આરોપી જે મરણ જનાર યુવાન હતો એનો મિત્ર જ હતો। ખરેખર તો મિત્રો એવા હોય કે જે કપરા સંજોગોમાં કામ આવે, પણ આવા દગાબાજ મિત્રોથી અત્યારે લોકોએ ચેતવું જોઈએ, કારણ કે આવા મિત્રો જે તકવાદી મિત્રો હોય એવા મિત્રોની દોસ્તી કરવાને બદલે જે ખરેખર હકીકતમાં કપરા સમયમાં કામ આવે એવા મિત્રો હોવા જોઈએ।